કમલેશ પટેલ, લોકસભા ઇન્ચાર્જ, આમ આદમી પાર્ટી. આજરોજ જે ખેડૂત હતા એમના જે પ્રશ્ન હતા તેના માટે રાજુ ખરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી છે. તેના માટે આખા ગુજરાતની અંદર જે અવાજ ઉઠાવે છે, જે અવાજ દબાઈ દે છે, તેને ધરપકડ કરી છે. તો તેના વિરોધમાં અમે લોકો આજરોજ એક રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું છે અને જે ભાવો છે એ નક્કી કરવાનું કામ ખેડૂતોનું છે. ત્યારે વેપારીઓ કરતા છે અને કમાઈ જાય છે ત્યારે અમે લોકો એમ કહીએ છીએ કે જ્યારે વેપારી ભાવ કરે છે ત્યારે ખેડૂતોને પણ સાથે રાખે અને જે આ ખોટા નિર્ણયો લઈને જે ખેડૂતોને નિર્દોષ હતા તેમને જેલમાં પૂર્યા છે, તેમના પાસે ખોટા કેસો કર્યા છે, તેના વિરોધમાં અમે આમ આદમી પાર્ટી સખત વખોડી કાઢીએ છીએ અને આવતા દિવસોની અંદર જો એમને જલ્દી છોડવામાં નહીં આવે, એમના કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો આખા ગુજરાતની અંદર ઉગ્ર આંદોલનો કરીશું. અને જો પોલીસ તંત્ર આ રીતનું કામ કરશે, 144ની કલમ લગાવે, ડિટેન કરે તો કાયદાનું કામ કરશે. પરંતુ માનવ અધિકારીમાં કોઈ પણ અધિકારી હશે તેમની પાસે અમે માનવ અધિકારમાં જઈને એમની પાસે કેસો કરીશું અને છોડીશું નહીં. જય જવાન, જય કિસાન.